બીસીસીઆઈએ ભારતીય ખેલાડીઓ માટે બનાવ્યા કડક નિયમો. સામે આવ્યું મોટું કારણ. જી હા દોસ્તો, બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ટીમના પ્રદર્શનથી બીસીસીઆઈ બિલકુલ ખુશ નહોતી. આ કારણથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ ખતમ થયા બાદ બોર્ડ એક્શન મોડમાં આવ્યું અને ખેલાડીઓ અને સ્ટાફ સભ્યો માટે નવા નિયમો બનાવ્યા હતા. જેમાં વિદેશ પ્રવાસ દરમિયાન ખેલાડીઓ દ્વારા લઈ જવામાં આવતો સામાનના વજનને લઈને એક મર્યાદા નક્કી કરવામાં આવી હતી. અને આ દરમિયાન બોર્ડ દ્વારા સામાનના વજનને લઈને બનાવેલા નિયમ બનાવવાનું પાછળનું સાચું કારણ સામે આવ્યું છે, જે ચોંકાવનારું છે. વાસ્તવમાં બીસીસીઆઈએ લાખોનું નુકસાન સહન કર્યા પછી આ નિયમ બનાવ્યો છે અને એક ખેલાડી તેનું કારણ બન્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બોર્ડર ગાવસ્કર ટ્રોફી દરમિયાન ટીમ ઇન્ડિયાનો એક ખેલાડી પોતાની સાથે 27 બેગ એક ટ્રોલી બેગ લઈ ગયો હતો અને આમાં ખેલાડી ઉપરાંત તેના પરિવાર અને અંગત સ્ટાફના સભ્યોનો સામાન પણ હતો, જેના કારણે ખેલાડીના સામાનનું કુલ વજન 250 કિલો ઉપર થઈ ગયું હતું. અને શ્રેણી દરમિયાન ખેલાડી એટલા સામાન સાથે શહેરમાં મુસાફરી કરતો હતો, જેના સંપૂર્ણ ખર્ચ બીસીસીઆઈએ ઉઠાવ્યો હતો, જે લાખોમાં હતો. અને આ ખેલાડી જોયા બાદ અન્ય ખેલાડીઓએ પણ આ પ્રકારનું વર્તન કરવાનું શરૂ કરી દીધું હતું. આ કારણે જ બીસીસીઆઈએ કડક વલણ અપનાવ્યું છે. અને હવે બીસીસીઆઈના નવા નિયમો અનુસાર હવે દરેક ખેલાડી વિદેશ પ્રવાસ દરમિયાન 150 કિલોગ્રામ સુધીનો સામાન પોતાની સાથે લઈ જઈ શકશે. જો તેણે આનાથી વધુ વજનનો સામાન પોતાની સાથે લેવો પડશે, તો ખેલાડીએ 150 કિલોગ્રામથી વધુ વજનના સામાનનો સંપૂર્ણ ખર્ચ પોતાના ખિસ્સામાંથી ઉઠાવવો પડશે. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.